ગુલ્લી રાજુભાઈ 10 વર્ષ પૂરા કરવા માટે તમને સૌથી પહેલા થેન્ક યુ આ કંપનીમાં અને એઝ વેલ અકરમ સરને અને સિકંદરભાઈને પણ કે આવા સારા એમ્પ્લોય તમારી પાસે એમની પાસે છે. અને બીજી વાત કે કોઈ બી કંપનીમાં 10 વર્ષ કાઢવું એ એક એમ્પ્લોય માટે બહુ મોટી અચીવમેન્ટ છે. કેવી રીતના એ કામ કરે છે, બોસ કે મેનેજર જે બી છે કેવી રીતે સપોર્ટ કરે છે, એ બધું જોઈને અગર 10 વર્ષ માણસ કાઢે છે તો બંને માટે એક બહુ મોટું અચીવમેન્ટ છે. અને એમ્પ્લોય માટે બી એવું છે કે અગર કામ કરે છે તો એને એ બી જોવું છે કે આગળ હું કેવી રીતના બીજા કામ કરી શકું, કે બીજા એ 4-5 વર્ષ કાઢી શકું કે 10 વર્ષ કાઢી શકું આગળ. તો આ વસ્તુ બી જોઈને બી એમ્પ્લોય કામ કરે છે અને આગળ વધે છે કંપની સાથે. તો એના માટે રાજભાઈ થેન્ક યુ તમને બી. અને થેન્ક યુ બીજી વાત એ કે તમે મારી બાજુમાં છો, હેલ્પ કરો છો કામમાં અને જે બી થેન્ક યુ. हो जाएगी. જેવું અમનભાઈ તમને જસ્ટ કહીને ગયા કે ભાઈ મારા બાજુમાં છે એના માટે તમારો આભાર માનીને ગયા કે તમે એમને એટલે હેલ્પ કરો છો. થેન્ક યુ સો મચ એના માટે હું બી આભારી છું તમારો. હવે હું રિક્વેસ્ટ કરીશ અમારી મેનેજમેન્ટ ટીમમાંથી હેમંતભાઈને કે પ્લીઝ કંઈક ચંદ લાઈન એમના રાજેશભાઈ માટે. First of all, congratulations Rajesh bhai for completing 10 years here. And Rajesh bhai ના કારણે જ ક્યારે બી અપડેટ આપણે માંગીએ કોઈ બી પ્રોજેક્ટમાં સ્ટાર્ટ ઓફ ધ ડે હોય કે એન્ડ ઓફ ધ ડે હોય કે વીકેન્ડ હોય, ગમે એટલા પ્રોજેક્ટ્સ હોય, કોમ્પ્લેક્સ હોય કે સિમ્પલ હોય, પણ રાજેશભાઈ ગમે પ્રોજેક્ટ્સ હેન્ડલ કરી લે છે. એના કારણે જ એ 10 યર્સ સુધી અહીંયા છે કે હાર્ડ વર્કિંગ છે. એટલે કોઈ એના માટે કોઈ એના કરતાં બી વધારે રાજેશભાઈ મોર ફ્યુચર વર્ક કરી શકે છે. અને 10 યર્સ કમ્પ્લીટ કરે છે તો કંપની માટે બી બિગેસ્ટ અચીવમેન્ટ છે, ખાલી રાજેશભાઈ માટે જ નથી. એવા એમ્પ્લોઈઝ હોય તો કંપની 10 શું 50 યર્સ સુધી બી ચાલી જાય સારી રીતે. અને રાજેશભાઈને કોઈ બી પ્રોજેક્ટ્સ આપણે આપીએ તો એ આઈ એમ શ્યોર કે 10 પ્રોજેક્ટ આપી દે, 10 ક્લાયન્ટ છે, મેની મોર યર્સ સુધી ચાલશે, 10 વર્ષ ક્લાયન્ટ બી રહેશે અહીંયા. એવો હાર્ડ વર્કિંગ છે. અને કોંગ્રેચ્યુલેશન્સ ટુ રાજેશભાઈ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ફ્યુચર. થેન્ક યુ સો મચ હેમંતભાઈ. થેન્ક યુ સો મચ. બિલકુલ આ જો હેમંતભાઈ કહીને ગયા છે, બહુ ફાઇન વાત કહીને ગયા છે કે તમે અગર તમારા જેવા એમ્પ્લોય અગર કંપનીમાં હોય તો કંપની 50 વર્ષ ચાલે, બરોબર છે, એના ક્લાયન્ટ્સ ટીકેલા. તો થેન્ક યુ સો મચ ફોર યોર ઓનેસ્ટી એન્ડ હાર્ડ વર્ક એન્ડ એફર્ટ્સ. હું હવે મોહમ્મદભાઈને રિક્વેસ્ટ કરીશ કે આપણા મોહમ્મદભાઈ પ્લીઝ કંઈક લાઈન બોલીને જાય. પ્લીઝ સર મોહમ્મદભાઈ. कांग्रेचुलेशंस राजेश भाई, आपने 10 साल का सफर कंपनी में तय किया है. आपकी मेहनत और टैलेंट की वजह से आपको कंपनी ने एक टीएल का पद दिया है, ऊंचा पद दिया है. और आपका योगदान हमेशा हमारे लिए एक मिसाल रहेगा. और आपका स्टाफ की तरफ से भी योगदान के लिए मैं शुक्रगुजार हूँ आपका. और आपका भविष्य उज्जवल और समृद्ध रहे, ये मेरी शुभकामनाएं. શું વાત છે મોહમ્મદભાઈ, એ તો યાર રેકોર્ડ કરી નાખ્યું કે ભાઈ બધું હિન્દીમાં બોલીને ગયા. થેન્ક યુ સો મચ. અમે બધા ગુજરાતીમાં હતા, ઇંગ્લિશમાં બોલ્યા બધા, પણ તમે હિન્દીમાં બોલી કે આ બહુ સારું લાગ્યું. થેન્ક યુ સો મચ. હું હવે સુફિયાનભાઈને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ સુફિયાનભાઈ આવીને કંઈક લાઈન રાજેશભાઈ માટે પ્લીઝ. कांग्रेचुलेशन राजेश भाई. मैं अभी 2 मंथ हुए मेरे को इस कंपनी में ज्वाइन हुआ तो, बट मैंने इस कंपनी का फ्यूचर तभी देख लिया था एक सिकंदर भाई को और राजेश भाई आपको देखकर. 10 साल कोई कंपनी के अंदर कोई एम्प्लॉय रुका है तो उस कंपनी का फ्यूचर क्या होगा तो मैंने जो देखा वो आपको देख कर ही देखा था. तो जूनियर जब आता है तो सीनियर की सबसे पहले वो होता है कि कंपनी का फ्यूचर क्या है, कंपनी कितने साल से है, कंपनी का फ्यूचर, कंपनी में एम्प्लॉयज़ कितने साल से है, वो देख कर इस कंपनी के अंदर एम्प्लॉय ज्वाइन होता है. वो मैंने आपको देखा था कि आप 10 साल इस कंपनी में पूरे हो गए. तो मेरा फ्यूचर मैंने जो यहाँ थिलक किया था वो मैंने आपको दिख लिया. થેન્ક યુ સો મચ સુફિયાનભાઈ. તો હજી એક વાત કે નવા આપણા જો ટીમ મેમ્બર્સ જોઈન થાય છે એ તમને જોઈને ફ્યુચર ડિસાઇડ કરે છે. થેન્ક યુ સો મચ ફોર સિકંદરભાઈ. થેન્ક યુ સો મચ ટુ રાજેશભાઈ કે તમે એટલા વર્ષ અહીંયા સ્પેન્ડ કર્યા, બરોબર છે. થેન્ક યુ સો મચ ટુ અકરમ સર કે તમે એટલી રીતે ફ્રીડમ આપ્યું, એટલી રીતે અમને રાખ્યું, એવું રાખ્યું કે અમે ફેમિલી મેમ્બર છીએ, અમને
બધા તરીકેની તમે ફ્રીડમ્સ આપી છે, બધા તરીકે તમે સપોર્ટ કર્યો છે, એના માટે થેન્ક યુ સો મચ. એક પ્લીઝ અકરમ સર માટે હવે એક શાનદાર કેક છે રાજેશભાઈ માટે. પ્લીઝ રાજેશભાઈ, પ્લીઝ મેનેજમેન્ટ ટીમને રિક્વેસ્ટ કરે છે હેમંતભાઈ, પ્લીઝ પ્લીઝ ટીમ મેમ્બર્સ. બધા એક સમાન જ છીએ આપણે બધા. પ્લીઝ તમે નહીં કહો, અમે તમને ખવડાવશું. ના જરા જરા તો બધી બટકી બટકી છે ખબર પ્લીઝ વિષ્ણુભાઈ. આવી જાવ તો બટકી ડાણી ખવડાવો તમને વાંધો ના આવે. મોહમ્મદભાઈ, સિદ્ધાર્થભાઈ, કોણ બટકી ચલો જાઓ સર. રાજજીત ફિકર મસ્ત है, पंजाबी है भाई. રાજજીત ફિકર अनलिमिटेड है. मोजी तो भी अनलिमिटेड है. मोजी तो कितने हो तो 12 रुपए वाली. तो बोलो नहीं का होता तो बोलो मुझे बचा लो 200 रुपए का होता है वो अनलिमिटेड जितना के चाहो. क्या? नॉलेज नहीं.